समस्त माळी समाज द्वारा जिला कलेक्टर कचेरी खाते आवेदनपत्र આપવામાં આવ્યું આ તારીખ 25/2/2026 બુધવારના રોજ સવારે 11:30 સુધીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા સમસ્ત માળી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને કહ્યું હતું કે માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી હતી। મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એક એવું વ્યક્તિત્વ છે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા, કચડાયેલા વર્ગના યોગ્ય સ્થાન અને ન્યાય માટે ન્યોછાવર કરી દીધું હતું। તેમની ઉન્નતિ અને પ્રગતિ માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું હતું। ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર ભીમરાવ આંબેડકરે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા। માતા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી, અનેરું, ઉમદા વ્યક્તિત્વ કે જેમને મહિલાઓ દ્વારા વિદ્યાની દેવી તરીકે નવાજેલ છે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા પોતાની પત્ની સાવિત્રીબાઈ સાથે રહી અને શિક્ષિત બનાવીને અને સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષક બન્યા હતા અને તેઓને મહિલાઓને ભણાવવામાં પ્રથમ સ્કૂલ ખોલી હતી અને સમય જતાં મહિલાઓ માટે બીજી 17 જેટલી સ્કૂલો શરૂ કરાઈ હતી। માતા સાવિત્રીબાઈ ફૂલે કવિયત્રી હતા અને તેમને કાવ્ય ફૂલે નામનો પ્રથમ કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત કરેલ હતો। જો કે આ સમગ્ર બનાવમાં બંને દંપતીએ સમગ્ર જીવન દરમિયાન પછાત, દબાયેલા અને કચડાયેલા વર્ગને યોગ્ય સ્થાન મળે તે માટે અથાગ પરિશ્રમ પણ કર્યા હતા। બંને દંપતીને ભારત રત્ન આપવા સમસ્ત ગુજરાતના માળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ભારત દેશના માળી સમાજની માંગણી છે કે અમારા આદર્શ, અમારા આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। ઘણા સમયથી અમે આ ચળવળ ચલાવી રહ્યા છે, પરંતુ ગમે તે કોઈ કારણસર સરકારશ્રી દ્વારા નિર્ણય પાછળ ઉદાસીનતા સેવી રહ્યા છે અને એના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। અમારી રજૂઆત છે કે જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંદી હતી, મહિલાઓને શિક્ષણ આપવામાં નહોતું આવતું, તે સમયે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે 17 થી વધુ સ્કૂલો ખોલી અને મહિલાઓને શિક્ષણ આપવામાં આવ્યું। મહાત્મા જ્યોતિરાવ ફૂલે શોષિત, કચડાયેલા, પછાત વર્ગ માટે એટલું બધું કામ કર્યું છે કે જેના કારણે સરકારને ભારત રત્ન એનાયત કરવો જ પડે। અમે આજે કલેક્ટરને રજૂઆત કરી છે અને કોઈ પણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવીને જ જંપીશું એવો અમે માળી સમાજ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે।